સુરતમાં ભેળસેળયુક્ત ઘીનું ગોડાઉન પકડાયું. લસકાણા પોલીસે ભેળસેળયુક્ત ઘીનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. પોલીસે આરોપી અલ્પેશ સાથલિયાને ઝડપી પાડ્યો. તબેલામાંથી ભેળસેળયુક્ત ઘીનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે. 319.54 કિલો ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરત શહેરમાં નકલીના સોદાગરો હજી નથી સુધરી રહ્યા. પોલીસ દ્વારા અનેક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ નકલી સતત વેચાણ થઈ રહ્યું છે. સુરતના લસકાણા વિસ્તારમાં મોટી માત્રામાં નકલી ઘીનું ગોડાઉન ઝડપાયું છે. આ શંકાસ્પદ ઘીનો કબજો છે તે પોલીસ અને આરોગ્ય વિભાગે પકડી પાડ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગના અધિકારી બ્રહ્મભટ્ટ સાહેબ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, કઈ રીતના રેડ કરવામાં આવી, કઈ ડેરી હતી અને કોને કોને માલ સપ્લાય થતો હતો? લસકાણા પોલીસ સ્ટેશન અને ફૂડ વિભાગની ટીમ દ્વારા કાલે હાઈ સમાજની વાડી લસકાણા ગામની પાછળ આવેલ વિસ્તારમાં અલ્પેશભાઈને નામની એક માલિકીની સંસ્થામાંથી નકલી ઘી બનાવતી ગોડાઉન પકડી પાડવામાં આવે છે. અને તેમાંથી ગાયનું ઘી અને ભેંસનું ઘીના નમૂના લેવામાં આવે છે. 165 કિલો જેટલો ગાયના ઘીનો જથ્થો, 155 કિલો જેટલો ભેંસના ઘીનો જથ્થો સીઝ કરવામાં આવે છે. તેમજ ઘી બનાવવા માટે વપરાતા પામોલિન તેલ એ જથ્થો પણ સીઝ કરવામાં આવેલ છે. સાહેબ, બીજું શું શું અંદર ઉમેરતા, આ કોને વેચતા હતા, કેટલા ગ્રાહકો તાલુકના? જે લોકો વનસ્પતિ ઘી અને પામોલિન તેલ બધું મિક્સર કરી અને ચોખ્ખું ઘી બનાવતા હતા, શુદ્ધ ઘીના નામે વેચતા હતા. તેથી તે લોકો પાસે નમૂના લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, જો આ ઘી આરોગ્ય કોઈ તો કયા પ્રકારના રોગો થાય છે, માણસને કેટલું નુકસાની થાય છે? વનસ્પતિ ઘી અને પામોલિન તેલ હોવાથી શરીરમાં પેટની ગડબડ થવાથી તેમજ હૃદયના રોગો થવાની શક્યતાઓ રહેલ છે. સાહેબ, કોને કોને વેચતા હતા શહેરમાં? એ તપાસ ચાલુ છે. હજુ કોને કોને વેચતા હતા તે. કેટલા સમયથી આ ગોડાઉન ચાલુ હતું? બહુ ખાસ ખ્યાલ નથી, પણ વર્ષ એકાદથી ચાલુ હશે લગભગ. તો બિલકુલ સુરત શહેરમાં અનેકવાર નકલી પનીર, નકલી ઘી કે નકલી જે કહેવાય કે માખણો, આ તમામ વસ્તુ નકલી મળે છે. ત્યારે ફરી એકવાર સુરતના લસકાણા વિસ્તારમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને પોલીસે અને આરોગ્ય વિભાગે હાલ તો કાયદેસરની કાર્યવાહી કરી છે. પરંતુ મહત્વની વાત એ છે, ગમે એટલી કડક સજા કરો, ગમે એટલા ગુના દાખલ કરો, પરંતુ આ જે લોકો છે ન જીવા રૂપિયા કમાવા માટે લોકોના આરોગ્ય સાથે સીધા ચેરા કરતા પણ અટકાતા નથી. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.